આ દ્રશ્ય છે વિનાશી છે. જ્ઞાની પુરુષે દ્રશ્ય અદ્રશ્ય કર્યું, અદ્રશ્ય ને દ્રશ્ય કર્યું. વસ્તુની અવસ્થાઓ વિનાશી છે. જેમ કલ્પસૂત્ર હોય છે ને એ આપતસૂત્ર મદદ કરે કે ઘણી કરે, હે ઘણી કરે, એમ કે ઘણી મદદ કરે કે લીમડી ના છે ને હા પીઠું હતું હા લાકડાની લાટી લાતી એટલે એ આવે ત્યારે અમે ગમત કરીએ કે લીમડી ગામે ગાડી મળી એટલે ફરી પાસે એનો અવરોધ કરતા કે લીમડી ગામે ગાડી મળી એટલે લીમડી બનાવી આપતી હતી અત્યારે નાનપણમાં શબ્દ રહેલો ને લીમડી ગામે ગાડી મળી અને ફરી અવરું કરીએ ત્યારે લીમડી ગામે ગાડી મળી એટલે વધારે યાદ રહેલું. બીજી કઈ મારે લીમડી જોઈ કઈ લેવા દેવા નથી, ગયો છે ખરો ગામમાં ઉપાસ અંદર જમ્યો છું. જ્ઞાની ને કોની યાર લેવા દેવા, જ્ઞાની ને કોની સાથે લેવા દેવા? ઉપાસની અંદર જમ્યા હતા, સ્થાનકવાસી ઉપાસની અંદર જમ્યા. આપડે બધાના કથા રહેલા આચાર આચાર પર ખરાબ કરે કે સારો કરે એનો વાંધો નથી. કથા રહી આચાર સારો કરે કે ખરાબ કરે? શું કરે? મૂળ માંથી છેદી નાખ્યું ને, મૂળમાંથી છેદાઈ ગયું છે, મૂળમાંથી છેદાયું છે, બધું ઉડી ગયું. કાલે દાદા અમુક જવાબ જે આપ્યા ક્યાંય સાંભળવામાં કલ્પનામાં ન આવે એવા જવાબ. અને સંસારમાં તો સદાચાર, ક્રમિક માર્ગમાં સદાચાર એ કર્મ બંધે અને દુરાચાર એ કર્મ બંધ થાય. એ સદાચાર સદવ્યવહાર કહેવાય, દુરાચાર અસદવ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર તો ના કહેવાય. શુદ્ધ વ્યવહાર તો સદાચાર ને નિરાચાર દુરાચાર બંને આવે તેને કસાય રીત હોય. કેવું કસાય રહી? હા, આહાર આચાર બંને જાતના આવે. આપે જે એક જવાબ આપ્યો, એમણે પૂછ્યું હતું કે આપના જેવા જ્ઞાની હશે ત્યારે દુનિયામાં બીજા કેટલાક હશે? તે આપણે કહ્યું હતું ને કે જ્ઞાની તો બધા બહુ છે પણ અબુધ નહીં હોય. હા, એ જવાબ એ અબુધ નહીં હોય બધા. હા, એટલે અબુધ ખોલશે હું એકલો જ છું. બાકી જ્ઞાની બધા બહુ છે. બધા એને આપણે એમ કઈ તમે બુદ્ધ છો તક ના હું બુદ્ધિશાળી છું એમ કે. એટલે એ કોઈ અજબ જવાબ છે. એમણે સવાલો કાલે એવા બધા પૂછ્યા. શું કરવાનું છે? અને દયા આવે તો અત્યારે રહે નહીં ને. મહાવીર ના પેટમાં પાણી ના આવે, કરુણા બસ. કારણ કે જાણે છે કે કોઈ મરતું નથી, જીવતું નથી. આ તો કપડા ફાટે છે. શું છે? કોઈનું વધારે ફાટેલું હોય, કોઈનું ઓછું ફાટેલું હોય. એટલે પોતે જાણે છે. વધારે ફાટેલું દેખાય, ઓછું ફાટેલું હોય. જયારે બિલ ભગવાન એમ જ લાગે છે કે આ બચારા એ જ આત્માને દુઃખ પડે છે. દયા છે, દયા મોક્ષ ના જવાય. જેમ છે એમ જાણો તારે મોક્ષ જવાય. જેમ છે એમ જાણો ત્યારે, જેમ છે એવું જ, જેવું છે એવું જ. આપડે કસાય રહી આચાર છે બધા. આટલા બધા વારમાં થયા પણ કોઈ દિવસ સત્સંગમાં વળી પડ્યા હોય કે મારામાર કરી, ગાળાગાળ કરી હોય, મસ્કરી કરી હોય, કોઈ શિખર કરી હોય, કોઈ છે કારણ કસાય રહી પણ સદાચાર દુરાચાર તો ભગવાનને ક્યારે કિંમત નથી. ભગવાનને ક્યારે કિંમત કસાય રહી હતી. સદાચાર અને દુરાચાર તો સમાજને જરૂર છે. સમાજ તેથી આપણે નિકાલી કર્યું. આને ત્યાં બે નિકાલી છે. ભગવાન ક્યારે એની કિંમત નથી ને. ચાલે બધા આ તો વાતચીત થઈ ગઈ, સત્સંગની બધી ચાલતી ને.
એક જ વાત સમજે ને, જ્ઞાની પુરુષ નો એક જ શબ્દ જો સમજી જાય તો મોક્ષે બદલી જાય. કવિરાજ કે છે કે જ્ઞાની પુરુષ ના શબ્દ દર્શનમાં સમજી જાય પણ ચારિત્ર નામાં ના આવે તો શું કરવું? દર્શનમાં જ્ઞાની પુરુષ ની વાત સમજાઈ જાય પણ ચારિત્રમાં ના આવે તો શું કરવું? ચારિત્ર, આ ચારિત્ર તો વ્યવહાર ચારિત્ર છે. આ તો ચારિત્ર વ્યવહાર ચારિત્ર છે. તેમાં અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય તો ઉગે નહીં. આ ચારિત્ર કેવું છે? અહંકાર હોય તો ઉગે, અહંકાર ના હોય તો ઉગે નહીં. તો ઉગે નહીં એટલે કયું નકામ ઉગી, નિકાલ થઈ ગયો. અમારે આજ્ઞાનો દુરુપયોગ કરે એ ખોટું કહેવાય. આજ્ઞા ઓછી પડે તેનો તો દુરુપયોગ કરે તેનો ખોટું કહેવાય. ઓછી પડે તેનો વાંધો નથી, કારણ કે અમારી આજ્ઞા તમને છે તે શુદ્ધ વ્યવહારમાં રાખે છે. કેવું? અને શુદ્ધ વ્યવહાર વગર કોઈનો મોક્ષ થયેલો નહીં. જગત હજુ સદવ્યવહારમાં આવ્યું નથી. બધા ધર્મો સદવ્યવહારમાં હજુ આવ્યા નથી. સદવ્યવહારમાં આવ્યા નથી. શુદ્ધ વ્યવહારમાં ક્યારે આવે? અને આ તો શુદ્ધ વ્યવહાર બીજાને ના સમજાય. હવે આ બધાને સમજાય. બહાર નો માણસ હોય કે ના હું તો બહાર આવું દેખાયું, એની દ્રષ્ટિ જુદી છે. બહારના લોકો જ્ઞાની નહીં ઓળખાતા પછી જ્ઞાની પુરુષ ને ઓળખી શકતા નથી. છતાં કૃપાળુએ કહ્યું કે મુમુક્ષુ ખરો હોય જ્ઞાની પુરુષોના નેત્રને ઓળખી લે છે. ખરો મુમુક્ષુ હોય અને એના નેત્રને ઓળખતો નથી, એ ખરો મુમુક્ષુ જ નથી. કારણ કે દુરાચારી માણસ ના નેત્રો પર આપણને ખબર પડી જાય માણસ દુરાચારી લાગે છે. ક્રોધી માણસ ના નેત્રો પર ના ખબર પડે? આંખ જોવા પછી ખબર ના પડે ક્રોધી લાગે છે. હે એવું આ વિતરાગી લાગે. કેવું? જ્ઞાની પુરુષ નું આંખ જોવાથી વિતરાગી આંખ લાગે. કોઈ જાતની સ્પ્રાહા ના હોય એવી લાગે. પણ તે ઓળખવું પડવું ને એ ઓળખવા માટે જોઈએ ને. આપણો શુદ્ધ વ્યવહાર છે, એમાં બે મત નથી. કેવી મય ઠંડક રહે મય? હા કે અજાય નહીં? અવર્ણનીય ઠંડક રહે. ગુસ્સે કરવો હોય તો ના થાય જલ્દી. મેં અકળેલો હોય તો હરગી ઉઠે ને. અકળેલો હોય ને ત્યાં આપણે દિવાળી અહીં કે છે તો હરગી ઉઠે. અકળેલો ના હોય તે આ કઈ મા બાપ વગરનું છોકરું નથી. આ તો અક્રમ વિજ્ઞાન છે. શું છે? હા, અને આ ક્રમિક જ્ઞાન છે. શું છે? ક્રમિક વિજ્ઞાન ના હોય, અક્રમ વિજ્ઞાન હોય, ક્રમિક જ્ઞાન હોય. વિજ્ઞાન ને જ્ઞાન માં દાદા તફાવત સમજાવો. વિજ્ઞાન સચેતન હોય. વિજ્ઞાન સત્ય. હા, અને જ્ઞાન અચેતન હોય. જ્ઞાન અચેતન કહેવાય. હા, આ જ્ઞાન છે ને તે પૌદ્ગલિક ચેતન કહેવાય. કેવું? અને આ જ્ઞાન સચેતન કહેવાય. એની મેરેજ જ્ઞાન જ કામ કર્યા કરે. પેલું તો આપડે કરવું પડે. કહ્યું કે દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ એ બધું કરવું પડે. તો એને દાદા અચેતન ને જ્ઞાન કહી શકાય? જ્ઞાન ચેતન નો સ્વભાવ છે ને, જ્ઞાન તો સ્વરૂપ છે ને ચેતન. તો અચેતન ને જ્ઞાન કહી શકાય? એ શાસ્ત્ર જ્ઞાન ને એ અચેતન એ શાસ્ત્ર જ્ઞાન. અને આ અનુભવ જ્ઞાન. આ અનુભવ જ્ઞાન. હા, આ અનુભવ સાચું જ્ઞાન, સાચું સચેતન જ્ઞાન. બરાબર. તો એ સચેતન અને જ્ઞાન એ જ આત્મા છે ને એ જ ચેતન છે. પેલું તો શાસ્ત્ર જ્ઞાન છે. એટલે પૂતગલ ના થ્રુ કોઈ ઝોખા કાચની બહાર
થી જોઈએ તો કેવું દેખાય વસ્તુ? વસ્તુ ઝોંકી નથી. હા મને એવું છે પેલું કરવું પડે, જ્ઞાન કરવું પડે આપણે તો કરવું પડે અને આ જ્ઞાન જ કરે. આ જ્ઞાન જ કામ કર્યા કરે. તમે ઊંઘતા હોય તો અમે કામ કર્યા કરે, જાગો તો કામ કર્યા કરે, જમતી વખતે કરતે કરે કરે. એટલે આ ચેતન અને ઓલું નિશ્ચિત. હા પેલું કરવું પડે આપણે, બરાબર કરવું પડે એટલે એટલું કરતા થવું પડે અને કરતા થઈ એ માટે ભોગતા થવું પડે. તો શુદ્ધાત્મા જાગ્યા કરતા હમું લક્ષ આવ્યું બોલું યાદ જ કરવું ના પડે. અને એક જણ અહીંયા આવ્યો હતો તે શુદ્ધાત્મા એને જ્ઞાન લીધા પેલા વગર બોલતો હતો. તે કે સવારમાં તો ગોઠું શુદ્ધાત્મા પણ ભૂલી ગયો. પછી 5-7 કલાક મને યાદ જ ના આવી કે શું શબ્દ હતો એવું યાદ નતો આવતો. શબ્દ યાદ થી આવે છે, યાદ આવે એ બધું પૂતગળ. શું યાદ આવે પૂછજો. હા સમરણ માત્ર પૂતગળ. શું જે સમરણ આપવામાં આવે છે એ બધું પૂતગળ. પોતાનું હોય એનું સ્મરણ શું? સમરણ સમરણ જે હા, આપે હા. છે, એટલે સ્મરણ. બહાર જે સમરણ આપે છે એ બી આ સમરણ આપો અમને સહેજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો. હા ઠીક એ સમરણ. તારી એ પૂતગલ કહેવાય. હા શું કહેવાય? પૂછજો. સમરણ ભૂલી જાય પછી હા પછી સમરણ યાદ કરે તારે આવે. પેલો શું શબ્દ હતો, પેલો શું શબ્દ હતો એ યાદ કરતા પછી સહેજાત્મ સ્વરૂપ પર શું થાય? એ સમરણ કહેવાય. સજાતનું સ્વરૂપ પરમ ગુરુ. એ બધા અધિકારી થવા માટેના સાધનો છે. બધા અધિકારી થવા માટેના સાધનો છે. આત્મા પેશ કરે. અનંત અવતાર આનું વાત કર્યું છે, અનંત અવતાર આનું વાત કર્યું છે. કોઈ જાણવા ચેતન ભાવને પામ્યો નથી, જડ ભાવને જ પામ્યો છે. ચેતન ભાવને કોઈ કાળે પામ્યો હોત તો મોક્ષ ચાલે જાય. એક મિનિટ પણ એને આનંદ જોયો નથી. સુખ જોયું છે પાર વગરનું, પણ એક મિનિટ આનંદ નથી જોયો. અને એક મિનિટ પણ આનંદ જોયો હોય ત્યારે મોક્ષ થઈ જવાનું. એટલે આપણા મહાત્મા તો બધા આનંદ ના ફલત ફેરી વગર ગુચાયા કરતા હોય તેનો તો નથી, પણ એક મિનિટ પણ આનંદ જોયો છે અમને. તો આનંદ જેવો છે. જ્ઞાન લીધું હોય ત્યારે ગમે ત્યારે પણ આનંદ એમને જોયેલો છે. મુક્ત આનંદ. કેવું? મુક્ત આનંદ. પછી કર્મો ફરી વળે ત્યારે ગુચાય બ્રાહ્મણ થાય. જોયું જોરું એમને. આપડે મિનિટ કે શાસ્ત્રકાર સમય કર્યું. હા એક સમય પણ જો આત્મા પામે બહુ આત્મા થઈને આત્મા બોલે તો કામ થઈ ગયું. તમને હું જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા ફરી બોલો છો તે આત્મા થઈને હું શુદ્ધાત્મા બોલો છું. એની મેરે આવે છે, એની મેરે આવે માટે થઈ ગયા આત્મા. પછી બોલો છો શુદ્ધાત્મા એટલે આત્મા થઈને આત્મા બોલ્યો એટલે કામ પૂરું. વ્યવહાર શુદ્ધ, વ્યવહાર વગર તો કોઈ કામ થાય જ નહીં. વ્યવહાર વગર નિશ્ચય કામ કરે જ નહીં. નિશ્ચય શુદ્ધ જ છે. નિશ્ચય શુદ્ધ જ છે. હા વ્યવહાર નિશ્ચય તો શુદ્ધ શુદ્ધ. વગર કોઈ કામ છે નહીં. વ્યવહાર શુદ્ધિ શેને કેવી એ સમજવા જેવી છે. સમજાવો દાદા, હે સમજાવો. ના એ જ કસાય રહી હા બસ બરાબર. વ્યવહાર એ વ્યવહાર શુદ્ધિ છે. આ એક કચાય રહિતમાં આ બધું આવી ગયું. હા કસાય રહી વ્યવહાર એ બધું વ્યવહાર શુદ્ધિ. પછી જાડો હોય કે પાત્રો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોરો હોય કે જાડો હોય એનું જોવાની જરૂર નથી. પણ કસાય રહી છે તો કસાય રહી છે. જય સચિદાન. ભાદરણ જવાનું હતું મોટર અહીંયા ઉભી રીતે 5-6 કલાક મોડી થઈ તો કોઈના પેટમાં પાણી આવ્યું નથી. હે હા તે મને પેલા ગીરધરલાલ કહેતા હતા કે અમે વડા કરીએ કલાક 1-અડધો કલાક મોડું થયું વડા કરીએ. દાદા એક માણસ કોઈ ચિંતિત માત્ર પેટમાં પાણી નથી આવી કરતો. 5-5 કલાક લેટ થઈ જાય. આવો ના હોય
હા તો તે શુદ્ધ વ્યવહાર કહેવાય. કેવું? દાદા તે વખતે નવલભાઈ બહુ એ કરેલું, હા બધાની સેવા કરેલી બહુ. તો નથી અહીં કોઈ અહીંયા આવ્યું હોય અને આચાર ધરાવરો હોય તે ખસેડી નાખીને એથી કરી લે, તમને ખસેડી નાખીને. શું? પણ એમાંય થતે એમાંય કસાય નથી. શું કહ્યું? એમાંય કસાય નથી. શું નથી? કશાય નથી. આચાર હોય અહીં ખસેડી નાખવું એ ખોટું ખોટું ના કહેવાય. ખોટું કહેવાય. આમ બધું સમજીએ, અહીં બેઠા બેઠા બધું જ જાણીએ કોણ શું કરે છે, અમે જાણીએ. પણ અમે જાણીએ ભલે તારા આચાર વાંકો છે પણ કદાય નથી ને. એ પ્રાકૃતિ છે, પ્રકૃતિ ગુણ છે. પ્રકૃતિ ગુણ ગોતું મારા હોય તો ના નામ નહીં તો ગોતું મારા વગર રહે નહીં. એટલે અહીંથી આમ એક ઘસેડી નાખીને બેસી જાય. મારે તો જેટલા થવાનો ને. અરે હું ડાયરી કરતો હતો વિધિ કરા બે જાય. હું ડાયરી કરતો હતો આમ પર લીધે પડ્યો હોય વિધિ કરા બે જાય. એમ નહીં કે હાલ છે તો શું થશે, છતાં શુદ્ધ વ્યવહાર કથાય રે પરિણામ. એને કહ્યું કે હમણાં નહીં, મનમાં કશું બગડ્યા વગર, મન બગડ્યા વગર કશું શું કહ્યું? જતા રહો કહીએ તોય કશું. અમે જાણીએ ને કે કથા રે પરિણામ. બાકી ડાયરી કરતો હોય તો વિધિ કરે કે નહીં? હવે જમતી વખત નહીં છોડતા. આ કસાય ક્યાં ઉભા થાય? જ્યાં કાયદા હોય તો. જ્યાં કાયદા હોય તો કસાય થાય. એ જમતી વખત જવાનું નહીં, ત્યાં આગળ અંદર કશો નહીં, દાદા નહીં. મન આવડું ફરે પછી કસાય ખોળે. શું ખોળે? કશાય. બચાવ ખોળે. કસાય જ ને જયારે આવવું હોય ત્યારે જાય આવે. અને વખત ભાઈ ભૂલ થઈ હોય ને તરત પછી પ્રતિક્રમણ કરતો જ હોય. મને પ્રતિક્રમણ કરતો હોય તે પ્રતિક્રમણ કરે કે નહીં તરત, અને એની મેરેજ થઈ જાય. એની મેરેજ પ્રતિક્રમણ થાય તો વારે કેવી ઠંડે કરે છે. હા અપાર એવી એક મિનિટ જોઈ નથી જગતે. જોયું હોત જગત આવું ના હોત. તેમાં એકાગ્રતા કરવાની નથી કઈ, કશું કરવાનું કશું નથી. કે છે અહીં એકાગ્રતા કરજો, કે બે વાર કામ કરી મારું માથું ભરી જાય છે. અને તે તારા મોક્ષ મળતા ભરી એ કરીએ તો પણ કઈ મળવાનું કશું નહીં. મળવાનું કશું નહીં. મેં કર્યું એવું છે અહંકાર એટલું જ. અહીં આમ કરો ને અહીં આમ કરો ને તેમ કરો. એક પગ ઉભા રહીને ભજો કે છે અને મળવાનું કશું નહીં. ચાલ ને એક આંગળી પર ઉભા રહીને ભજીએ મોક્ષ આપું છું. મળવાનું કશું નહીં. વગર તમને વગર ટેકા ટેકા શું કરે? ડફડાઈમાં ડફડાઈ કર્યા લોકોને. મળવાનું હોય તો વાંચું અહીં કરાક લીધે બધા. દાદા અહીંયા ચક્ર સ્થાન હશે ને? હા તે પણ તેને શું કરશો? એમ નહીં, ત્યાં એકાગ્રતા થાય ખરી? થાય ને એકાગ્રતા થાય. જો કર એટલે એમ લાગે ને કરે અને એમ લાગે કે આ થાય છે. ના થાય પણ મારું કરું કે એકાગ્રતા ભૂખ લાગ્યું હોય તેને ખાવાનું કામ નું. હા, ભૂખ ના લાગી હોય તેને રસ રોટલી શું કામ નહીં. એવું એકાગ્રતા કોણ કરે? ભૂખ લાગી હોય તે કરે. વ્યગ્રતા ની વ્યગ્રતા થઈ હોય ને એ કરે. વ્યગ્રત ને એ કરે. આ મજૂરો કઈ કરે છે? મજૂરો કરે છે એકાગ્રતા?
શું નહીં કરતા? કઈ વ્યગ્રતા જ નહીં. આખો દાડો વ્યગ્ર હોય ને તે એકાગ્રતા કરે. વ્યગ્રતાનો રોગ હોય છે તો એકાગ્રતાની દવા તો પડે. ભાઈ વ્યગ્રતાનો રોગ જ નથી. તમે વ્યગ્રતાનો રોગ જ નથી, તમે એકાગ્રતા કરી શું કામ? એટલે મૂળ મળવું જોઈએ ને, વાંધો જ મોટો એ છે. હે એ ઈ મળે નહીં ત્યાં સુધી પછી આ બધું જ થાય ને. ઈ મળે ક્યાંથી? હા, આ નતું મળ્યું ને તોય તમને વ્યગ્રતાનો રોગ નતો. સમજે ને? એકાગ્રતા કરવી પડે નહીં. સમજે ને? આ તો વ્યગ્રતાના રોગીઓ એવા હોય છે આખું દાડો વ્યગ્ર 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 પછી એકાગ્રતા કરે અહીંયા આગળ ચક્કર ઉપર ગોઠે કર્યા કરે. એમાં કશું વળે નહીં, એમાં કશું હોય નહીં. એકાગ્રતા કરીએ તો વખત શાંતિ રહે. તેમ થાય શિયાળામાં તકલીફ બેસીએ શાંતિ રહે અને કર્મ ના બંધાય. એટલો ફાયદો એટલો કર્મ બંધાય નહીં. તેથી ભગવાને કહ્યું છે ને કે તો ઊંધો જ માણસ હોય તો ઊંઘી રહેલો હારો કે છે. ઠીક છે. વરસાદમાં બેસી રહેવું, ભલે દેહ તૂટી જાય, આત્મા તૂટવાનો નથી. આપડા ઉદય હશે તો જ કે છે, એવું વ્યવસ્થિત હશે તો જ કે છે, નથી કહેવાય નહીં. હા નહીં, એ તો આપણો હિસાબ, આપણો હિસાબ. એમાં એનો દોષ નથી. બિલકુલ બિલકુલ કોઈ નો દોષ નથી. કોઈ દેશી દેખાતું કોઈ નથી. કોઈ કોઈ દોષ નથી દેખાતો. કોઈ દેખાતું નથી ને દોષ. બિલકુલ પોતાના કર્મ ના આધીન છે બિચારા. પોતાના કર્મ ના આધીન છે. એમાં શું દોષ છે? સંજોગો એને કરાવડાવે છે, નહીં કરે છે. ચોરી કરનાર કોણ કરાવડાવે છે? સંયોગો. એના સંજોગો એને કરાવડાવે. અને કસાઈ કોણ કરાવડાવે છે? એના સંજોગો. આ તમારા સંજોગો ભર્યા તો કસાઈ બંધ થઈ ગયા. તો આ તમે છે તો કસાય રહિત થયા છે એવું નહીં. સંજોગો તમારા ફર્યા, કસાય બંધ થઈ ગયા. સંજોગો ઉભા થાય તો કસાય ઉભા થાય. દાદા સમજણમાં આવ્યા પછી કસાય ના, પણ જ્ઞાન ના અજ્ઞાન ના સંજોગ હોય તો સુધી બધા કસાય ઉભા થાય. જ્ઞાન ના સંજોગ ઉભા થાય ત્યારે કસાય જેવું થાય. દક્ષિણ દાદા એ 5 વર્ષ જ્ઞાન પતાવ્યું. ભારત કહેવાય ને. દાદાની કૃપા છે. ઓળખવું હોય તો આ ઓળખવા જેવો વ્યવહાર કરે, ખાય પીએ, બધું જ કરે. દરેક જાતની રસોઈ ખાય. ભગવાને કહી હોય તે, ના કહી હોય તે બધી ખાય. શું કહ્યું? છતાં વ્યવહાર શુદ્ધ. ભગવાન તો એક જ કે છે, કસાય રહિત વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર. એ પછી જલેબી ખાતો હોય કે ઊંધિયો ખાતો હોય કે ગમે તે ખાતો હોય, બીજું આપણે બોલાય નહીં, બોલીએ ખોટું દેખાય. પછી ગમે તે ખાતો હોય તો કોઈ કસાય રહી વ્યવહાર હોવો જોઈએ. આ આપણો કસાય રહી વ્યવહાર. કોઈનું ખરાબ કરી નાખવાનો વિચાર આવતો નથી ને. બિલકુલ નહીં, આવ્યું નહીં ને આવતો નથી. બિલકુલ 4 વર્ષમાંથી આવ્યો. બિલકુલ નહીં. એની આગળ બી આપણે તમારે નુકસાન કરે તો હા કઈ નહીં. એ શું બધું ગયું નહીં. એટલે રક્ષા, પોતાની રક્ષા કરવાનો ભાવ નથી. શું કહ્યું? વ્યવસ્થિત કઈ માને બેસી જ જાય છે. વ્યવસ્થિત છે. જ્ઞાન હાજર થાય છે. મહાવીર ભગવાનની આજ્ઞામાં રહે કોઈ માણસ તો વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય. પણ તે જ્ઞાની પુરુષ ની સમજણ પાડેલું હોવો જોઈએ. શું કહ્યું? જ્ઞાની પુરુષે સમજણ પાડી. હા, જ્ઞાન. મહાવીર ની આજ્ઞા સમજાય એવી જ નથી. શું?